Instagram workouts or ChatGPT workouts? None. Only workouts prescribed by a professional coach. One diet fits all. True or false? Like one size doesn't fit all, one diet also doesn't fit all. 30-day fitness challenge result આપે છે કે નહીં? રિઝલ્ટ આપે છે જો તમે એક પ્રોપર વેમાં કરો જે તમને પ્રિસ્ક્રાઇબ છે ચીટિંગ કર્યા વગર. સો ઇટ ઇઝ ડેફિનેટલી ઇફેક્ટિવ. જીમ કમ્પલસરી છે ફિટ રહેવા માટે? તમે મારો ધંધો બગાડશો? નો, ઇટ્સ નોટ કમ્પલસરી બટ કુનાઝ યુ કેન હિટ. મોટિવેશન કે ડિસિપ્લિન? Always discipline over motivation because motivation, like I said, it can fade away. But discipline is about consistency. Consistency beat intensity. Agree or not? Definitely agree, 100% true. Consistency always over intensity. Zumba versus aerobics. Which is the best way to lose your weight? Both are if you combine it with good eating habits and aerobics, I would say more scientific. Aerobics beginners માટે safe છે? It is safe for anybody, any age, any beginner, any level, anything, anyone. વુમન્સ ને વેઇટ ટ્રેનિંગ કરવું જોઈએ? Of course કરવું જોઈએ. Women, men, everybody should lift weights. વેઇટ્સ ઉપાડવાથી બોડી બલ્કી થાય છે કે નહીં? હું વેઇટ્સ ઉપાડું છું 10 વર્ષથી and I don't look like a Hulk. So પીરિયડ્સમાં વર્કઆઉટ કરવું સેફ છે કે? it depends on every woman to woman, and if you are in the mood of working out, if you have no cramps, you can go on about it. It really depends on what you are feeling. પ્રેગ્નન્સીમાં વર્કઆઉટ yes or no? Only if your doctor says yes. સ્પોટ રિડક્શન પોસિબલ છે? નહીં, impossible. The best way to pursue your fitness? The best way to pursue your fitness is to look at fitness as a way of life. Simple, period. હેલો એવરીવન, વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ અતિથિ. આજના એપિસોડમાં આપણે વાત કરીશું અબાઉટ રિયલ ફિટનેસ, સ્માર્ટ હેલ્થ અને ચોઇસ ઓફ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલની. આજના સોશિયલ મીડિયા એરામાં આપણે જોઈ શકીએ ઘણા બધી ફિટનેસ ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે. 30-day ચેલેન્જ, 30-day બોડી ટ્રાન્સફોર્મેશન જેવા રીલ્સ ખૂબ જ સારી રીતના ટ્રેન્ડ પણ કરે છે. બટ ધ મેઇન ક્વેશ્ચન ઇઝ ધીસ ઓલ આર ફેક ઓર જસ્ટ અ હાઇપ? અને આજે આપણે આ બધી જ વાત સમજશું અને માનીશું જેથી કરીને તમારી ફિટનેસ જર્નીમાં એક જેન્યુઅનલી હેલ્પ કરી શકે. અને આ એપિસોડ બિગિનર્સ માટે પણ છે અને ફિટનેસ લવર્સ માટે પણ, બિકોઝ ફિટનેસ ઇઝ નોટ જસ્ટ અ ટ્રેન્ડ, ઇટ્સ અ લાઈફસ્ટાઈલ. સો લેટ્સ વેલકમ ટુડે અવર ગેસ્ટ મિસિસ ધારા પડિયા. હેલો મેમ, વેલકમ ટુ ધ પોડકાસ્ટ. Thank you so much, Parth. મેમ, આપણે સૌથી પહેલા ક્વેશ્ચનથી જાય કે આજના સોશિયલ મીડિયા એરામાં ઘણા બધા ફિટનેસ ઇન્ફ્લુએન્સર્સ બની ગયા છે, બટ આઈ વોન્ટ ટુ નો ફ્રોમ યોર સાઇડ દેટ રિયલ ફિટનેસ કોચ અને ફિટનેસ ઇન્ફ્લુએન્સર વચ્ચે શું ડિફરન્સ છે? Like you rightly said કે સોશિયલ મીડિયાના એરામાં ઘણા ઇન્ફ્લુએન્સર્સ થઈ ગયા છે. So there are fitness coaches who are trying to influence and there are influencers who are trying to be fitness coaches. So on social media, if you see, there is a very thin line between the two. ઓકે. પણ જે બંનેમાં સૌથી મોટી તફાવત છે એ છે એડ્યુકેશન. ઓકે. ફિટનેસ કોચ એ છે જેને એક રેપ્યુટેબલ ઓર્ગેનાઇઝેશનમાંથી સર્ટિફિકેશન લીધું હોય, જેની પાસે એક્સપિરિયન્સ છે, નોલેજ છે કોચિંગનું, દેટ ઇઝ અ ફિટનેસ કોચ. તમે જ્યારે ફિટનેસ ઇન્ફ્લુએન્સરની પ્રોફાઇલ જોશો તો દે વિલ બી જસ્ટ ટોકિંગ અબાઉટ ધેમસેલ્વ્સ કે મેં આજે આવું વર્કઆઉટ કર્યું, એ એની લાઈફસ્ટાઈલ બતાડશે. જ્યારે તમે એક ફિટનેસ કોચનું સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઇલ જોશો, સો દે વિલ બી ટોકિંગ અબાઉટ ધ બેનિફિટ્સ ઓફ વર્કઆઉટ્સ, સાયન્ટિફિક વેઝ ઓફ વર્કિંગ આઉટ, એ એમના ક્લાયન્ટ ટેસ્ટિમોનિયલ્સ બતાડશે. સો દેટ ઇઝ ધ રિયલ વે ટુ ડિફરન્શિએટ ઓન સોશિયલ મીડિયા કે કોણ ઇન્ફ્લુએન્સર છે અને કોણ કોચ છે. ઓકે. સો એઝ યુ સેડ અબાઉટ ધ પીપલ આર લુકિંગ ફોર ધ ફિટનેસ ઇન્ફ્લુએન્સર્સ, બહુ અટ્રેક્ટ થઈ જાય છે એ લોકોની સામે. બટ કેમ? બિકોઝ એ લોકો પાસે કાંઈક તો એવી ટ્રીક હશે. બિકોઝ સી, ફોર એક્ઝામ્પલ આઈ એમ ટેકિંગ ફોર માય સેલ્ફ કે હું એક ફિટનેસ ઇન્ફ્લુએન્સર છું, મને કાંઈ એક્સપિરિયન્સ નથી, પણ હું એવા વર્કઆઉટ કરીશ તો પીપલ વુડ બી કહેવાય ને કે મારી સામે આકર્ષિત થશે બિકોઝ ઓફ માય ટ્રેન્ડ્સ એન્ડ ઓલ. એ શું માઇન્ડસેટ હોય છે અબાઉટ ધ જેન્ઝીઝ? Not just Gen Z, in general, even if we take, let's say તમારા મમ્મી છે જે આઈ થિંક 45 અપ કે 55 ના એમાં હશે, એ લોકો બી આ સોશિયલ મીડિયાનું કન્ઝમ્પશન કરે છે, રાઈટ? એ લોકો બી વિડીયોઝ જોવે છે, આજકાલ બધા જ જોવે છે.
તમે જ્યારે સોશિયલ મીડિયા ઉપર જુઓ તમને કોણ ફિટ લાગે જે એક તરીકામાં દેખાતા હોય યુ નો દે લુક અ સર્ટન વે એસ્થેટિકલી Aesthetic, સો એસ્થેટિક ઇઝ ધ વર્ડ વેન ઇટ કમ્સ ટુ સોશિયલ મીડિયા દે લુક અ સર્ટન વે એટલે તમને લાગે આ ફિટ છે તો એને આવડતું હશે બટ નોટ નેસેસરી વોટ દે આર ડુઈંગ માઇટ નોટ અપ્લાય ટુ યુ તમને શું જરૂર છે એ ખાલી એક ફિટનેસ કોચ કહી શકે છે ફિટનેસ ઇન્ફ્લુએન્સર નહીં અને જ્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ તો કેમ તમે આકર્ષાઓ છો આવા કોન્ટેન્ટથી કારણ કે એ લોકો એક એલ્ગોરિધમને કેટર કરે છે રાઈટ ઓકે ગોટ ઇટ. તમે તો માર્કેટિંગ બિઝનેસમાં છો એટલે તમને ખ્યાલ છે કે કેવી રીતે હાઉ યુ હિટ ધ રાઇટ સ્પોટ વિથ કન્ઝ્યુમર્સ કે તમે એક સર્ટેન ટ્રેન્ડ્સ જે ચાલતું હોય એ ફોલો કરો અત્યારે ધુરંધરના ટ્રેક્સ વાઇડલી ચાલે છે તો પીપલ વિલ મેક શ્યોર ધ ઇન્ફ્લુએન્સર્સ વિલ મેક શ્યોર દે ફોલો દેટ song and they'll put a workout on that so you know you feel like watching their content consuming their content. Tell me what are the major red flags while taking a diet or workout from online? જો તમે જ્યારે રીલ્સ કન્ઝ્યુમ કરશો તમને તરત જ આઈડિયા આવી જશે આવી કોઈ રીલ જો તમને દેખાય જેમાં લખેલું છે કે તમે 10 દિવસમાં 5 કિલો ઉતારી દો કે તમે આ 100 વખત કરશો તો તમારા એબ્સ આવી જશે કે તમે હું ખાઉં છું એ ખાઓ તો તમારું વજન સાવ ઉતરી જશે તમારે બાઇસેપ્સ બનાવવા છે તો આ કરો જે આવા શોર્ટકટ ફોર્મ્યુલાવાળા જે રીલ્સ છે ધોઝ આર ધ મેજર રેડ ફ્લેગ્સ બીજા રેડ ફ્લેગ્સ છે જે એવા ટ્રેન્ડ્સ આવતા હોય જેમાં કોઈ ડિસ્ક્લેમર નથી લખ્યું કે આ કોણે કરવું જોઈએ કોણે ન કરવું જોઈએ there are no safety precautions so there are chances of injury that is a major red flag where is the responsibility so there is lack of accountability responsibility of whoever is posting this online તો these are major red flags કે તમારે એવું કોન્ટેન્ટ કન્ઝ્યુમ ન જ કરવું જોઈએ એને અપનાવી ન લેવું જોઈએ કે આ એ ટ્રેન્ડ ફોલો કરે છે યુ માઇટ હેવ સીન રાઇટ નાઉ ધ પિસ્ટલ સ્ક્વોટ એક પગથી ઉપર જઈને આમ હવે હું પોતે ફિટનેસ કોચ છું 10 વર્ષથી વર્કઆઉટ કરું છું પણ હું એ નથી કરી શકતી બટ દેટ ડઝન્ટ મીન દેટ આઈ એમ નોટ ફિટ બિકોઝ ફિટનેસ ઇઝ સબ્જેક્ટિવ મારા માટે ફિટનેસ એ છે કે મારી 1.5 year old ડોટર છે એની પાછળ હું ભાગી શકું એનર્જેટિક રહી શકું આઈ કેન ટેક 2 to 3 classes a day આઈ કેન સ્ટેન્ડ એન્ડ ટેક મલ્ટિપલ PTs a day આઈ કેન ગો ઓન અબાઉટ માય ડે being energetic મારું સ્ટેમિના ડાઉન ન થાય આઈ એમ હેપી માય મૂડ ઇઝ ગ્રેટ દેટ ઇઝ ફિટનેસ સો ફિટનેસ ઇઝ સબ્જેક્ટિવ પણ જ્યારે તમે સોશિયલ મીડિયા ઉપર એવી રીતે જોશો કે આવા ટ્રેન્ડ ચાલે છે કે આ કરો તો તમે યુ નો ચેક યોર ફિટનેસ લેવલ બટ દેટ્સ અ મેજર રેડ ફ્લેગ એ બધા કોન્ટેન્ટથી પ્લીઝ દૂર રહેજો ટ્રેન્ડની જ વાત કરીએ લેટ્સ ગો ફોર અ ટ્રેન્ડ 30 ડે ચેલેન્જની વાત કરીએ તો 30 ડે ટ્રાન્સફોર્મેશન 30 ડે વર્કઆઉટ્સ આ બધા જે ટ્રેન્ડ છે એ બહુ જ કહેવાય ને કે બહુ જ એ બધાના જે રીલ છે એ બહુ જ વાયરલ થઈ રહ્યા છે કેટલા સેફ છે આ બધા સેફ ઓર નોટ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ પર્સન કેટલા ઇફેક્ટિવ છે ઇઝ આઈ કેન ટેલ એ ઇફેક્ટિવ છે પણ અને નથી પણ જ્યારે તમે આવા 30 ડેઝ ચેલેન્જની વાત કરો કે 7 ડે ચેલેન્જની વાત કરો ઓર 21 ડેઝ તમે આવા બધા નોર્મલ નંબર સાંભળ્યા હશે કે 7 21 30 તો એક હેબિટ ફોર્મ કરવા માટે બહુ સરસ છે જ્યારે ગાડી ચાલુ ના થતી હોય તો આપણે શું કરીએ એને જમ્પ સ્ટાર્ટ કરીએ કે નહીં તો એ જમ્પ સ્ટાર્ટ કરવા માટે બહુ સરસ છે પણ તમારે ગાડી ચાલુ રાખવી હોય તો તમારે અંદરથી જ એ વિલ પાવર લાવવું પડે અને એને કન્ટિન્યુ કરવા માટે તમારે એ ફોલો કરવું પડે એટલે ઘણી વખત એવું થાય તમે સાંભળ્યું હશે કે કોઈએ 30 દિવસમાં 2-3 કિલો લૂઝ કરી દીધું એક ચેલેન્જ ફોલો કરીને તો એવું શક્ય છે થાય છે કારણ કે આજ સુધી તમે જંક ખાતા હોય અને તમે 30 ડે ચેલેન્જ માટે તમારું જંક મૂકી દીધું તમે હલનચલન નહોતા કરતા અને 30 ડેઝ માટે તમે ચેલેન્જ લીધું અને હવે તમે વર્કઆઉટ કરવા માંડ્યા છો લેટ્સ સે 2 days 3 days a week તો ઓબ્વિયસલી તમારું બોડી તમને રિઝલ્ટ બતાવવાનું જ છે ફોર શ્યોર સો ધીઝ આર ઇફેક્ટિવ વેન યુ ગેટ સ્ટાર્ટેડ એ તમને એક જમ્પ સ્ટાર્ટ કરવામાં બહુ સરસ છે પણ ગાડીને ચાલુ રાખવામાં યુ હેવ ટુ થિંક લોંગ ટર્મ યુ હેવ ટુ થિંક સસ્ટેનેબિલિટી દેટ્સ ઇટ પીરિયડ સર્ટિફિકેટ એક્સપિરિયન્સ અને નોલેજ આ ત્રણેયમાંથી કયું ઇમ્પોર્ટન્ટ છે વાઇલ ગોઈંગ ઓર વાઇલ અપ્રોચિંગ ધ ટ્રેનર પાર્થ તમે એવો સવાલ પૂછ્યો છે કે રોટી કપડાં અને મકાન એ ત્રણેયમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે તો ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે ઓકે
But for a fitness coach to start their journey, obviously certification is very important. એમાં જ આપણું દેશનું ફિટનેસ ઇન્ડસ્ટ્રી થોડુંક માર ખાય છે. ઓકે. Okay, so certification is the most important thing from a reputable organization like ACSM છે, ACE છે, અથવા Reebok છે. That is very important. Knowledge obviously, જો તમારામાં નોલેજ નથી, ઓકે, તમારા ક્લાયન્ટ્સ બી ગૂગલ અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પરથી નોલેજ કન્ઝ્યુમ કરે છે અને તમે પોતે એઝ અ ફિટનેસ કોચ બી ત્યાંથી જ કન્ઝ્યુમ કરો છો, તો તમને બી એટલી જ ખબર છે જે તમારા ક્લાયન્ટને ખબર છે. So which is why you need to go through such certifications and keep yourself upgraded through various workshops. So a good fitness coach will always upgrade, you know, in any industry, not just fitness industry. And experience but obvious. કારણ કે તમને જેટલું એક્સપિરિયન્સ હશે એટલી તમારા પાસે ટૂલ્સ અને વેપન્સ હશે કે તમે તમારા મેમ્બરને કે ક્લાયન્ટને એવી રીતે કોચિંગ આપી શકો, એવી રીતે ક્વોલિટી સર્વિસ આપી શકો. આજે કોઈને નીમાં થોડુંક લોચા છે તો અ ગુડ કોચ વિલ નો કે એને હિપ ડોમિનેટેડ એક્સરસાઇઝ આપવી જોઈએ. સો આ જે નાની નાની તફાવતો છે, નાની તો ન કહેવાય, મોટી જ છે, એ બધું એક્સપિરિયન્સથી આવે, નોલેજથી આવે, બટ પ્રાઇમરીલી સર્ટિફિકેશનથી આવે. ઓકે. 7 ડે મોટિવેશન આ જોઈ શકે. આજે 7 ડેનું મેં જે કીધું છે ઇટ્સ અબાઉટ ધ રિયલ લાઈફ. મારી જ વાત કરીએ, હું પહેલાં જે સ્ટાર્ટિંગમાં મેં જીમ ચાલુ કર્યું હતું, હું 7 જ દિવસ જીમમાં ગયો હતો, પછી મારું મોટિવેશન પતી ગયું. તમે અત્યારે જીમમાં જાઓ છો? અત્યારના જઉં છું. ઓકે. તો ત્યારે મારું માઇન્ડસેટ એવું હતું કે યાર કોઈ આવતું. સ્ટાર્ટિંગમાં પહેલાં 2 દિવસ તો મેં જબરદસ્ત વર્કઆઉટ કર્યું. હું વહેલા જીમમાં પહોંચી ગયો. ફોર 2 hours આઈ જસ્ટ વર્કઆઉટ માય સેલ્ફ, બાયસેપ માર્યું, ટ્રાયસેપ, એવરીથિંગ. 7મો દિવસ આવ્યો, આઈ જસ્ટ ભાઈ મારું મોટિવેશન પતી ગયું, મને આળસ આવવા માંડી, મને દુખવા માંડ્યું. આઈ જસ્ટ વોન્ટ ટુ નો કે મોટિવેશન અને ડિસિપ્લિન આ બંને કેટલું ઇમ્પોર્ટન્ટ છે ટુ મેક અ કન્સિસ્ટન્સી ઇન યોર ફિટનેસ લાઈફ. રાઈટ. સો તમે જેમ કીધું તમે 7 દિવસ જીમ, તેમ એવા તો અમારા પાસે ઘણા મેમ્બર્સ આવે છે કે Jan 1st થાય એટલે 7 દિવસ તો આવશે ને આવશે જ, બરાબર. હવે એ 7 દિવસનું કેમ એવું થાય છે કે ત્યારે એકદમ એક્સાઇટમેન્ટ હોય? કારણ કે આપણે બહુ અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન સાથે જઈએ છીએ કે મારે આવા એબ્સ કરવા જ છે, રાઈટ, કે મારે આવું વેટ લોસ કરવું જ છે. પણ અનફોર્ચ્યુનેટલી 7 દિવસમાં એ રિઝલ્ટ ના દેખાય. 7 દિવસમાં તમે વજન વધાર્યું નહોતું તો 7 દિવસમાં ઉતરે બી નહીં, રાઈટ. સો ઇટ ટેક્સ ટાઈમ. સો વિચ ઇઝ વાય ઓલ ધી 7 day challenges and all fail at times, કે તમે પહેલાં હાઈલી મોટિવેટેડ હો અને પછી યુ કાન્ટ કીપ અપ વિથ ધોઝ એક્સપેક્ટેશન્સ, સો યુ ફોલ અપાર્ટ, ધ એક્સાઇટમેન્ટ ફેડ્સ અવે. હવે તમે જે ડિસિપ્લિન અને મોટિવેશનની વાત કરી, તો બંનેમાં તફાવત શું છે? તો એ જ છે જે મેં ગાડીનું એક્ઝામ્પલ આપ્યું. મોટિવેશન એટલે તમે એન્જિનને સ્ટાર્ટ કર્યું, પણ ગાડી ચલાવવા માટે, ગાડીને પહોંચાડવા માટે તમને જે જરૂર છે એ ડિસિપ્લિન છે. તમારું જર્ની તમારે ઓનગોઈંગ રાખવા માટે યુ નીડ ડિસિપ્લિન. હવે મોટિવેશન છે ને 2 પ્રકારના હોય છે, ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક. ઓકે. એક્સટ્રિન્સિક માને કે મારા ભાઈનું લગ્ન આવે છે, મારે તો બહુ સરસ દેખાવાનું છે, એટલે હવે હું તો જીમ જઈશ. એટલે એ તમને એટલી એક્સાઇટમેન્ટ હોય કારણ કે તમે શોર્ટ ટર્મ વિચારો છો. અને ઇન્ટ્રિન્સિક મોટિવેશન એટલે તમને અંદરથી એમ થાય છે કે અચ્છા મેં આટલું વર્કઆઉટ કર્યું, લગ્ન સુધી ચલો મેં વર્કઆઉટ કરી લીધું અને મને મજા આવવા માંડી. અંદરથી જે તમને યુ ગેટ ધ હેપીનેસ ફ્રોમ વર્કિંગ આઉટ, દેટ ઇઝ વોટ comes from intrinsic motivation. Okay, so તમે એક્સટ્રિન્સિક મોટિવેશનલ ફેક્ટર્સને આમાં ધીરે ધીરે ઇન્ટ્રિન્સિકમાં કન્વર્ટ કરી શકો છો. આ થઈ મોટિવેશનની વાત. ડિસિપ્લિન એટલે કન્સિસ્ટન્સી, અબાઉટ શોઈંગ અપ. એક્સાઇટમેન્ટ નથી પણ આજે જઈને કસરત કરવાની છે. હા, ભલે મારે આજે કલાક નહીં થાય પણ હું 20 મિનિટ જઈને કરીશ. દેટ ઇઝ ડિસિપ્લિન. તમે જે લોંગ ટર્મ શું કરો છો, દેટ ઇઝ ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી. દેટ્સ વોટ મેટર્સ. સો વેન ઇફ યુ આસ્ક મી ટુ ચૂઝ, આઈ વિલ ચૂઝ ડિસિપ્લિન over motivation. Motivation can fade away, but discipline is what keeps you going. You have to show up even when you don't feel like it. What are the biggest challenges in overcrowded gyms? એટલે જો ઓવરક્રાઉડેડ જીમ્સમાં મેઇન તો એ જ હોય કે
તમને સ્પોટ ના મળે. રાઈટ ઓકે, ઇક્વિપમેન્ટ્સ જે તમને વાપરવું છે અત્યારે એ તમને મળે નહીં, એટલે તમારું વર્કઆઉટનું જે ફ્લો છે એ તૂટી જાય. બીજું કે હાઇજીન પ્રોબ્લેમ્સ બી થઈ શકે, બિકોઝ જીમ ઇઝ અ સ્પોટ ફોર અ લોટ ઓફ સ્વેટ. તો બની શકે કે જ્યારે જીમમાં એવા રેગ્યુલેશન્સ ને પોલિસીઝ ન હોય તો કોઈ ક્લીન ન કરે, કેવી રીતે હાઇજીન ઇઝ ક્વેશ્ચનેબલ. જે ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં સેલ્ફ સર્ટિફિકેશન જે કોર્સ કરે છે એ કેટલું ડેન્જરસ છે? એટલે સેલ્ફ સર્ટિફિકેશન એટલે ધારો કે હું એક જીમ ઓનર છું અને મારી કોઈ એકેડમી કે એવું નથી, મેં ખાલી જીમ ખોલ્યું છે અને હવે મેં મારા જ જીમનું એક સર્ટિફિકેટ બનાવી દીધું. ઓકે. હવે એવું ન કે હું ગમે ત્યાંથી ડિઝાઇન ઉઠાવીને સર્ટિફિકેટ બનાવી શકું છું, સાઇન કરીને આપું, પણ એનો કોઈ મતલબ નથી. એ એક રેકગ્નાઇઝડ બોડી નથી, ના એ રેપ્યુટેબલ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, જે મારા થોટ પ્રોસેસ છે એ જ મેં શીખવાડી દીધા એઝ અ જીમ ઓનર. સો દેટ ઇઝ કોલ્ડ સેલ્ફ સર્ટિફિકેશન. અને આ ઇન્ડિયામાં બહુ જ મોટો પ્રોબ્લેમ છે, કારણ કે રેગ્યુલેશન્સ, આના કોઈ પનિશમેન્ટ નથી, ના આની કોઈ એવી પોલિસીઝ આવી છે કે અમલ થઈ છે, કોઈ મોનિટર નથી કરતું, આવું થાય તો એ રોંગ છે કે એવું, દેર ઇઝ નથિંગ. સો સેલ્ફ સર્ટિફિકેશનમાં મેજર પ્રોબ્લેમ, ઇટ્સ નોટ જસ્ટ સેલ્ફ સર્ટિફિકેશન. જે લોકો કન્ઝ્યુમ કરે છે કોન્ટેન્ટ વિધાઉટ અ ફિટનેસ કોચ, એ લોકો જે ટ્રેનિંગ બી કરે છે, એનું એક મેજર પ્રોબ્લેમ છે ઇન્જરીઝ. આજે આપણે વાત કરીએ, તમે કિસ્સા સાંભળતા હશો કે જીમ રિલેટેડ ઇન્જરીઝ એક્સપોનેન્શિયલી વધી ગઈ છે. યસ, જીમ્સ બી વધ્યા છે, માસ જીમ્સનું બી આજે પ્રકરણ ચાલે છે. તમે કોઈ બી કોર્નરમાં જોશો તો એક જીમ તો તમને જોવા મળશે, કારણ કે જીમ ખોલવા માટે તમારે એટલું મોટું કોઈ ક્વોલિફિકેશન જોતું નથી. હવે એ ક્વોલિફિકેશન નથી એટલે લોકો સેલ્ફ સર્ટિફાઈડ કહીને એમ કહે છે કે અમે સર્ટિફાઈડ છીએ, એની ટ્રેનર વિલ સે. એટલે મેઇન પ્રોબ્લેમ ઇઝ ધીસ કે એ લોકો ઇનકરેક્ટ એડવાઇસ આપે, બિકોઝ પ્રોપર ક્વોલિફિકેશન, પ્રોપર ઓર્ડર એવું થયું જ નથી. રાઈટ? તમે જ્યારે માર્કેટિંગનું ભણો, BBA કરો કે વોટ એવર, તમે કોઈ બી ડિસિપ્લિન લો તો એનું 3 વર્ષનું તમારું સ્ટ્રક્ચર્ડ એડ્યુકેશન હોય. અનફોર્ચ્યુનેટલી આ ઇન્ડસ્ટ્રીમાં એવું નથી. સો રેપ્યુટેબલ ઓર્ગેનાઇઝેશન્સ હોય, જેમ કે ACSM, ACE, રીબોક, એવા ઇન્સ્ટિટ્યૂટ્સ પ્રોવાઈડ કરે છે એજ્યુકેશન, પણ ઘણા લોકો એ પ્રોસેસથી જતા નથી અને એમ જ એમનું કરિયર સ્ટાર્ટ કરી દે છે. સો વોટ હેપન્સ વિથ સેલ્ફ સર્ટિફિકેશન ઇન ધ જીમ્સ ઇઝ ઇન્જરીઝના ચાન્સીસ બહુ વધારે વધે છે. ઇનકરેક્ટ એડવાઇસ આપવામાં આવે છે, વિચ ઇઝ હાર્મફુલ એન્ડ ડેન્જરસ એની વિચ વેઝ. કોઈ સેફટી રેગ્યુલેશન્સ કે એવું કંઈ ભણવામાં આવતું નથી, એટલે એ અમલ બી નથી થતું. બરાબર. સો ધીસ ઇઝ ધ મેજર ડ્રોબેક, ડિસએડવાન્ટેજ એન્ડ આઈ વુડ કોલ ઇટ મોન્સ્ટ્રોસિટી, કે તમે કોઈને ભરોસો રાખીને એક ફિટનેસ કોચને તમારી હેલ્થ આપો છો કે ભાઈ તું મારા શરીરનું ધ્યાન રાખ, હું તારી ગાઈડન્સ સાંભળીશ, પણ સામેવાળો સેલ્ફ સર્ટિફાઈડ છે જેનું કોઈ વેલ્યુ જ નથી. જ્યાં સુધી તમે એક પ્રોપર પ્રોફેશનલ ક્વોલિફાઈડ પર્સનના અંડર તમે ભણો નહીં, ગણો નહીં, તો હાઉ કેન યુ પ્રીચ? દેટ ઇઝ માય ક્વેશ્ચન. What question should a client ask before joining the gym or hiring a trainer? ઓકે, તો હું આ બધાને કહી દઉં, તમે કોઈ પણ જીમમાં જાઓ, કોઈ પણ ફિટનેસ કોચને મળો, તમારે સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવાનો છે કે ભાઈ કે બેન, તમે સર્ટિફિકેશન ક્યાંથી કર્યું છે? સો દેટ મેટર્સ. અને એ પોતાના જીમનું નામ લે તો પ્લીઝ મહેરબાની કરીને ત્યાં નહીં જતા. સો રેપ્યુટેબલ ઓર્ગેનાઇઝેશન્સ જેમ કે ACSM, ACE અને રીબોક છે, એવા ઓર્ગેનાઇઝેશન્સમાંથી સર્ટિફિકેશન હોવું જરૂરી છે. આપણા ઇન્ડિયામાં બી અહીંયા અપ્રૂવડ ડિસ્ટ્રીબ્યુટર્સ છે જે લોકો આ એડ્યુકેશન ACSM કોર્સીસ કરાવે છે. સો દેટ ઇઝ અવેલેબલ, ઓનલાઈન પણ અવેલેબલ છે. So you can always ask for their certificate, whether they have the credits, whether they have that certification. બીજું તમારે એ પૂછવાનું છે કે તમે મને કેવી રીતે ટ્રેન કરશો. ઓકે, સો શું થાય છે ઘણી વખત, જે મેં મેજોરિટી ઓફ જીમ્સમાં જોયું છે, બિકોઝ બિફોર ગેટિંગ ઇન ટુ ફિટનેસ કોચિસ આઈ વોઝ ઓલ્સો અ ક્લાયન્ટ, આઈ વોઝ ઓલ્સો અ મેમ્બર એટ સમબડીઝ જીમ. તો ઘણા જીમ્સમાં એમ જોયું છે મેં, એન્ડ આઈ વોઝ એન ઓબીસ કિડ, મારું વજન આટલું વધારે છે તો બી મને ટ્રેડમિલ ઉપર ચડાવીને એમ કહેશે કે આટલી સ્પીડ પર દોડો. હવે આ ગાડી કોઈ દિવસ હલી જ ના હોય અને તમે એને બોલો કે તમે 140ની સ્પીડ પર ચલાવો, તો એ ચાલવાની નથી, એને કંઈકનું કંઈક રિસ્ક થવાનું છે. સો ઇટ ઇઝ હાઈલી રિસ્કી.
Okay. So it is very important that you ask your coach or whatever gym you're joining કે તમે મને કેવી રીતે ટ્રેન કરશો. મારું સ્કિલ લેવલ જોવું જરૂરી છે. એઝ અ ક્લાયન્ટ તમારે પૂછવું જોઈએ કે મારું સ્કિલ લેવલ શું છે, તમે કેવી રીતે મને ટ્રેન કરશો, કેવી રીતે મારી પ્રોગ્રેસ ટ્રેક કરશો. ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બિકોઝ લાઇક આઈ સેડ કે યુ આર ટ્રસ્ટિંગ દેટ પર્સન વિથ યોર બોડી, વિથ યોર હેલ્થ. ઓકે, એન્ડ શરીર આપણું એક જ છે એટલે એને સાચવવાનું છે. એટલે તમને એ નથી જોતું કે તમને ની પેઇન થાય ને બેક પેઇન થાય બીજા દિવસે. એન્ડ યુ વિલ ફાઇન્ડ ટ્રેનર્સ હુ વિલ સે કે ના પેઇન થવું જોઈએ તો જ ગેઇન થાય. Another red flag going back there. And another thing you should ask your trainer કે મને પેઇન ફ્રી મૂવમેન્ટ મળશે કે નહીં. Okay, and then you can always ask for client testimonials so that you know that you are trusting a person who is trustworthy. Trustworthy, right? Yeah. એઝ આઈ ટોલ્ડ બિફોર દેટ કે મને જિમમાં બહુ જ કંટાળો આવે છે. ચલો માની લે કે મને જિમમાં કંટાળો આવે છે, આઈ એમ ફિલિંગ લેઝી ટુડે, આઈ વોન્ટ ટુ ડુ વર્કઆઉટ એટ હોમ. તો ફોર માય બોડી વેઇટ લોસ, વોટ આર ધ એક્સરસાઇઝ આઈ હેવ ટુ ડુ? મારી પાસે ઇક્વિપમેન્ટ્સ નથી પણ હું ઘરે કયા કયા વર્કઆઉટ્સ કરી શકું? ઓકે, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ લેઝી ફીલ કરવું, સ્પેશિયલી વિન્ટર્સ ચાલે છે અત્યારે, તો વિન્ટર્સમાં હું પોતે બહુ લેઝી ફીલ કરું એન્ડ ટુ ગેટ અપ ફ્રોમ ધ બેડ, ફ્રોમ દેટ બ્લેન્કેટ, ઇટ ઇઝ અ બિગ હેસલ. સો ટુ ઓવરકમ દેટ આઈ પ્લાન કે કાલે હું જિમમાં આ પહેરીશ, કે કાલે હું ઘરે વર્કઆઉટ કરીશ તો આઈ વિલ વેર ધીસ. યુ નો, થિંક ઓફ દેટ અટાયર એન્ડ ઇટ ગેટ્સ યુ ઇન ધ ઝોન કે હું આ સાઉન્ડ ટ્રેક્સ સાંભળીશ. So you look forward to your workout. So that is one way I use to motivate myself, to push myself, to get out of the bed and not feel lazy. Second, like you said કે ઘરે રહીને વર્કઆઉટ કરવું છે. So without equipments, you can do an unsupervised cardiovascular based workout. એટલે તમે જોગિંગ ને એવું કરી શકો છો, ઓન ધ સ્પોટ જોગ કરી શકો છો, સ્ટેપ વર્કઆઉટ કરી શકો છો. જો ઘરમાં દાદરા હોય તો તમે એના બેઝડ ઉપર વર્કઆઉટ કરી શકો છો. સો દેર આર મેની રૂટીન્સ ઇવન વિચ યુ કેન યુઝ વિધાઉટ એની ઇક્વિપમેન્ટ્સ વિચ યુ કેન ડૂ. બટ તમને એના માટે એક કોચની જરૂર છે જે તમને ગાઈડ કરે ને એક પ્લાન આપી શકે. એવા ઘણા વર્કઆઉટ તમને ઓનલાઈન બી મળશે, બટ હુ વિલ ટેલ યુ કે તમારે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, વેધર ધીસ વિલ સૂટ યુ ઓર નોટ. ઓકે, સો કોઈ બી ઘરે તમે કસરત કરો, કરી શકો છો, પણ એક કાર્ડિયોવેસ્ક્યુલર કસરતમાં તમારે એ ધ્યાન રાખવાનું કે તમે વોર્મઅપ કરો, તમે કસરત કરો એક ઝોનમાં એક સમયના અંદર અને પછી વોર્મ ડાઉન કરો. એટલે હું તમને એક આરપી સ્કેલ સમજાવું છું. આરપી સ્કેલ એટલે રેટ ઓફ પરસીવ્ડ એક્ઝર્શન. 1 મતલબ તમે અહીંયા બેઠા છો, આપણે વાતચીત કરીએ છીએ, હાર્ટ રેટ ઇઝ ઓકે. 10 એટલે ભાવનગરની ગાયો પાછળ પડી છે ને તમારે દોડવાનું છે, દેટ ઇઝ 10. ત્યારે તમારું હાર્ટ રેટ કેટલું છે? એટલે વોર્મઅપમાં તમારે હાર્ટ રેટ ધીરે ધીરે વધારવાનું છે અપ ટુ 2 to 3. Then you have to keep a steady heart rate for let's say 15 minutes, 20 minutes, જેટલું તમારી પાસે સમય હોય, for a period of time. So 15 to 20 minutes is recommended. And you maintain a steady heart rate 5, 6, that is like moderate cardiovascular exercise. And then ધીરે ધીરે last 5 minutes you bring it down to again 3, 2, 1 like that, ધીરે ધીરે. So it's like a curve. તો તમે એવી રીતે વર્કઆઉટ ઘરે કરી શકો છો. તો you can start, you know, marching, then you jog for at least some period of time like I said, and then you again march and get back to your normal heart rate. So that is a full workout in itself, but that is cardio. Home workouts માં limitations આવે, એટલે you can hit the gym also, or you need a proper coach to guide you કે ઘરે તમારે સ્ટ્રેન્થ ને બધું કરવું છે તો કેવી રીતે કરવું જોઈએ. So tell me કે how to train my mind along with my body. તમારા પોડકાસ્ટમાં એક યોગી આવ્યા હતા ઘણા પહેલાં, અને he said the right thing કે યોગામાં there is a mind body connect. Okay, at KSW we promote the same thing, mind body connect. Mind body connect એટલે શું? તમે જ્યારે કોઈ પણ કસરત કરો, કોઈ બી સ્ટ્રેન્થ એક્સરસાઇઝ છે, લેટ્સ સે કે તમે સ્ક્વોટ કરો છો, તો સ્ક્વોટ તમારે પ્રોપર ફોર્મ એન્ડ ટેકનિક સાથે કરવું પડે, રાઈટ, ટુ અવોઇડ ઇન્જરીઝ, ટુ અવોઇડ પેઇન.
તો એમાં તમારે ધ્યાન રાખવું પડે કે યોર નીઝ કેન નોટ બી કેવ્ડ ઇન, દે હેવ ટુ બી આઉટ. તમારું ચેસ્ટ લિફ્ટેડ હોવું જોઈએ, શોલ્ડર બ્લેડ્સ પુલ ડાઉન હોવા જોઈએ, ઓલ ઓફ ધીસ થિંગ્સ મેટર. હવે એ બધું ક્યારે રહેશે? ફીટ ઇન કંટ્રોલ, જ્યારે તમારું મગજ, તમારું બ્રેન બોડી સાથે કોન્સ્ટન્ટલી કમ્યુનિકેટ કરતું હોય. જો તમારું ધ્યાન બીજે કાંઈ છે કે મારે તો આજે પોડકાસ્ટ કરવાનો છે, સ્ક્વોટ કરું છું, દેટ ઇઝ માઇન્ડલેસ, રાઈટ? Only when you're talking to your body constantly while training, that is the real way of training. That is the most effective way of training. So it goes both ways. You're training your body, you're training your mind, because it's in constant communication with each other. So that matters the most. જો તમને પ્રોપર ફોર્મ ટેકનિક સાથે કસરત કરવી હોય તો તમારે વાતચીત કરવી પડશે, તમારે જોવું પડશે તમારા પગ ક્યાં જાય છે, તમારા નીઝ ક્યાં જાય છે, હાથ ક્યાં છે, શોલ્ડર્સ ક્યાં છે, સ્પાઇન ન્યુટ્રલ છે કે નહીં. ઓલ ઓફ ધીસ મેટર્સ. Can you tell me some practical daily habits which I follow every day? પ્રેક્ટિકલ ના? સો નંબર 1 ઇઝ મૂવ. Okay. અમારા મેન્ટોર છે ડૉક્ટર વિશ્વનાથ પ્રભુ કરીને. સો હી ગોઝ બાય ધ નેમ, હી ઇઝ પોપ્યુલર એઝ મૂવમેન્ટ વિથ ડોક, એન્ડ હી ઇઝ વન ઓફ ધ પાયનિયર્સ ઓફ બ્રિંગિંગ ગ્રુપ એક્સ ટુ ગુજરાત. એટલે મૂવમેન્ટ મતલબ સિમ્પલ, તમે આમ કરો દેટ ઇઝ ઓલ્સો મૂવમેન્ટ, તમે ચાલો છો દેટ ઇઝ મૂવમેન્ટ. તમારી શરીર જે છે ને એ તમે બેઠા છો ત્યારે બી ફેટ બર્ન તો કરે જ છે. મૂવમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે જેટલું મૂવ કરશો એટલું વધારે શરીર તમારો સાથ આપશે. સો વોક કરો જેટલું બની શકે છે, ઊભા થઈને જાતે પાણીનો ગ્લાસ લાવો. કોઈ નાના ભાઈને બોલવાની જરૂર નથી કે પોતાના છોકરાને કહેવાની જરૂર નથી, જાતે કરો. સો મૂવ એઝ મચ એઝ યુ કેન. બેડશીટ સંકેલો, રાઈટ? વાસણ ગોઠવી દો. સિમ્પલ થિંગ્સ which can enhance movement, which can bring more movement to your life. So that is the one habit. Take stairs, stuff like that. Second will be eating clean. આજે આ ઝોમેટોની દુનિયામાં આપણે એટલા એડિક્ટેડ થઈ ગયા છીએ કે ભૂખ લાગી છે, 4 વાગી ગયા છે, ઝોમેટોમાંથી સમોસા મંગાવીશ, રાઈટ? So what I did was I deleted Zomato. I deleted all the food delivery apps. હું પોતે એટલી ઓલી થઈ ગઈ હતી કે સેટરડે સન્ડે આવ્યું છે તો આઈ ઓર્ડર સમથિંગ, ઇટ્સ માય ટ્રીટ. પણ કોણે કીધું કે આવું ટ્રીટ જરૂરી છે? કોઈએ કીધું નથી. આ તો બસ આપણે એક માની લીધું કે કરીએ. સો વન પ્રેક્ટિકલ થિંગ યુ કેન ડુ ઇઝ ડિલીટ ઓલ ધીસ એપ્સ. અને જ્યારે જરૂર હોય એકદમ ત્યારે જ મંગાવો. સો યુ કેન ડુ દેટ. Mindful eating. Make sure, I'm not a nutritionist, but this is what I follow, and this is what our nutritionist at KSW preaches. કે તમારા ભાણામાં તમારે ફાઈબર હોવું જોઈએ, વેજીટેબલ્સથી ભરપૂર તમારું પ્લેટ હોવું જોઈએ. સેકન્ડ છે પ્રોટીનને નેગ્લેક્ટ નહીં કરવાનું. કોઈ બી પ્રોટીન સોર્સ તો જોઈએ જ તમને, ઓલ 3 meals a day. અને બીજું વોટર ઇન્ટેકનું તમે ધ્યાન રાખો. અને ઓવર ઇટિંગ નહીં કરો. મીલ્સ વચ્ચે વચ્ચે મીલ્સમાં જે મીલ્સની વચ્ચે સ્નેકિંગ થાય એને અવોઇડ કરો. તમે ચાલવાનું જારી રાખો, વોકિંગ. લેટ્સ સે ઘણા લોકો શું કરે કે વોકિંગ, કોઈ એમને બોલે કે તમારે વોક કરવું જોઈએ એટલે જુસ્સો આવી જાય, મોટિવેશન આવી જાય, એક્સાઇટમેન્ટ આવી જાય, એટલે કાલથી જ હું 1 કલાક વોક કરીશ ને 10,000 સ્ટેપ્સ પૂરા કરીશ. યસ, બટ યુ કેન ગો સ્લો. So maybe you can walk 15 minutes in the morning when you wake up, 15 minutes post dinner, 30 minutes ऐसे ही हो गया. So that is one habit. Sleep is very important. As a new mother, મને તો નથી મળતી. ભાઈ જેને મળતી હોય, please 7 to 8 hours get your sleep, because it is very important for recovery. ઘણી વખત પાર્થરાજ જીમમાં શું થતું હોય કે ક્લાયન્ટ્સ આવે અને એ લોકોની સ્લીપ પૂરી ના થઈ હોય, રાત્રે 2 વાગ્યા સુધી પિકલ બોલ ચાલતું હોય કે આજકાલ ભાવનગરમાં એટલું બધું એન્ટરટેનમેન્ટ છે. સો 1-2 વાગ્યા સુધી ચાલતું. સો વેન દે કમ ફોર ટ્રેનિંગ નેક્સ્ટ ડે મોર્નિંગ, દે કાન્ટ પરફોર્મ દેટ વેલ, એન્ડ દેટ ઇઝ સોલી બિકોઝ ઓફ લેક ઓફ સ્લીપ. સો દેટ ઇઝ વન થિંગ આઈ વિલ અર્જ એવરીવન કે તમને ઊંઘ મળતી હોય તો એને પૂરી કરજો. પ્રોટીનની વાત કરી. આઈ જસ્ટ વોન્ટ ટુ નો ફ્રોમ યોર સાઇડ. બધા કહે છે કે પ્રોટીન પાવડર જે વે પ્રોટીન છે એ ના લેવાય, અમુકે લેવાય. તમારું ઓપિનિયન આમાં શું છે?
એટલે હું પોતે ન્યુટ્રિશનિસ્ટ નથી, એટલે હું કોઈને પ્રિસ્ક્રાઇબ ન કરી શકું, ના હું આમાં એટલું કોમેન્ટ કરી શકું. બટ ઇટ ડિપેન્ડ્સ. સપ્લિમેન્ટ્સ વસ્તુ એવી છે કે દે આર સપ્લિમેન્ટ્સ, દે આર નોટ રિપ્લેસમેન્ટ્સ. That's what we also tell our clients at KHW, and that's what our nutritionist recommends. કે એ સપ્લિમેન્ટ તરીકે છે. જો તમારા ભાણામાં તમને એટલું પૂર્ણ ન્યુટ્રિશન ના મળતું હોય તો તમે આના ઉપર ડિપેન્ડ કરી શકો છો. ટેલ મી ધ ડિફરન્શિએટ બિટવીન ધ એરોબિક્સ એન્ડ ઝુમ્બા. ઓકે, સો એરોબિક્સ એટલે શું છે એ સમજવું બહુ જરૂરી છે. એરોબિક્સ એટલે કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ. તમે એક ઝોનમાં રહીને, એક ફેટ બર્નિંગ ઝોનમાં રહીને તમે કસરત કરો છો. ઓકે, એનું એક સ્ટેડી સ્ટેટ હોય, દેટ ઇઝ એરોબિક્સ. ઝુમ્બા એટલે એક ફિટનેસ બેઝડ એક્સરસાઇઝ જ છે, પણ એ ડાન્સ ફોર્મ તરીકે છે. ઇટ્સ કમ ફ્રોમ લેટિન ડાન્સ ફોર્મ. કે તમે ઝુમ્બાના મૂવ્સ જોયા હશે, ઘણું લેટિન બેઝડ મૂવમેન્ટ્સ હોય, વોટ યુ સી ઇન લેટિન ડાન્સીસ. એરોબિક્સ, વોટ વી ડુ, વી કોલ ઇટ ગ્રુપ એક્સરસાઇઝ ક્લાસ. ઓકે, જો તમે કુનાઝના વિડીયોઝ જોયા હોય તો એમાં ફ્લોર એરોબિક્સ હોય અને સ્ટેપ એરોબિક્સ હોય. એક સ્ટેપર હોય જેની ઉપર ઉપર નીચે થતા હોય. સો વી ડુ ટુ કાઇન્ડ્સ, દેટ ઇઝ વી કોલ ઇટ ફ્લોર કોરિયોગ્રાફી એન્ડ સ્ટેપ ક્લાસ. સો દેટ ઇઝ બોથ અ ફોર્મ ઓફ એરોબિક્સ. I'm not a Zumba instructor, I'm not a certified Zumba instructor, I cannot comment much, but what I know is કે એરોબિક્સમાં એટલે જે ક્લાસીસ અમે લઈએ છીએ, ફ્લોર ક્લાસ ઓર સ્ટેપ ક્લાસ, એમાં એક સ્ટેડી BPM રહે છે મ્યુઝિકનો, બીટ્સ પર મિનિટ. એટલે એક જ ટ્યુન તમને ઢક 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 એવો બીટ સંભળાશે. એટલે જ્યારે તમારા પગ ચાલે ત્યારે યુ આર મૂવિંગ ઇન અ રિધમિક મેનર ફોર અ period of time, for a long period of time, and you're recruiting the bigger muscle groups, right? Bigger muscle groups જેમ કે જે તમારા પગના છે muscles, your quads and hamstrings. તો તમે જ્યારે આ એરોબિક્સ ક્લાસીસ કરો છો ત્યારે મેજર મસલ ગ્રુપ્સ રિક્રુટ થાય છે. So there is more demand of oxygen. Hence, scientifically, there is more fat burning. Yes. So the aerobics classes that you see in our videos, they are more scientific. They are more structured. અને એમાં કેવું હોય, લીડ લેગ ચેન્જ થાય. ઝુમ્બામાં કેવું હોય કે તમે રાઈટ 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 ડોમિનન્ટ લેગ. ઓકે, એરોબિક્સમાં શું હોય, રાઈટ પર કર્યું 6 ટાઈમ્સ, પછી લેફ્ટ લેગમાંથી 6 ટાઈમ્સ કર્યું. સો દેટ ઇઝ વોટ ડિફરન્શિએટ્સ બિટવીન ધ ટુ. એટલે તમારા બંને લેગ ઉપર સ્ટ્રેસ ન આવે, બેલેન્સ રહે. સો દેટ ઇઝ ધ મેઇન થિંગ in aerobics versus Zumba. તમે ફિટનેસ વેઇટ લોસની વાત કરી, તો લેટ્સ ગો વિથ ઝુમ્બા, એરોબિક્સ, વોકિંગ, રનિંગ. આ ચારમાંથી સૌથી વધારે ફેટ લોસ કેમાં થાય છે? ઓકે, હવે આ પ્રશ્નનો હું તમને આવી રીતે જવાબ આપીશ કે તમને કેવા પ્રકારનું મ્યુઝિક ગમે છે? રોક ગમે છે, મેટલ ગમે છે, બોલિવૂડ ગમે છે કે યા? સો આજે મારું મૂડ એવું છે કે મને વોકિંગ કરવું છે. સો ઇઝ ઇટ બેડ? નો. આઈ કેન વોક. આઈ કેન મેક વોકિંગ અ કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ એન્ડ યુઝ ઇટ ટુ માય બેનિફિટ. ઓકે, આઈ કેન ગો ફોર અ ઝુમ્બા ક્લાસ ઓલ્સો, દેટ્સ એબ્સોલ્યુટલી ફાઇન. આજ મારું મન છે કે મને થોડાક ડાન્સી મૂવ્સ કરવા છે એન્ડ દેટ્સ હાઉ આઈલ બર્ન માય કેલરીઝ. ઓકે, ગો ફોર ઇટ. આજે મને મન છે કે હું એરોબિક્સ કરીશ, યુ કેન ગો ફોર દેટ. So it depends on what a person wants, what you want. તમને શેમાં મજા આવે છે, તમારી મજા ઇમ્પોર્ટન્ટ છે. હવે હું તમને કહું કે પાર્થ જોગ કરવાનો છે પણ તમને ભાગવાનું ગમતું જ નથી, તો યુ વિલ નોટ એન્જોય ના. સો ઇટ્સ અબાઉટ દેટ. સેકન્ડ, વેન ઇટ કમ્સ ટુ વેટ લોસ, એવું જરૂરી નથી કે કોઈ બી એક્સરસાઇઝ કરવાથી તમારું વેટ લોસ થવાનું જ છે. ફેટ બર્નિંગ ઇઝ ડિફરન્ટ. બટ ઇટ હેપન્સ ઇફ ઇટ ઇઝ કમ્બાઇન્ડ વેલ વિથ ન્યુટ્રિશન. અહીંયા શું જાય છે એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે આ બધું ભૂલી જઈએ છીએ. બધા જીમ જોઈન કરે એટલે આવીને પ્રશ્ન પૂછશે કે એરોબિક્સ કરવાથી મારું વજન ઉતરી જશે. પણ તમે અહીંયા ખાલી અડધી કલાક એરોબિક્સ કરો છો, તમે ઘરે જઈને 24 કલાક 23 કલાક શું ખાઓ છો અમને નથી ખબર, રાઈટ? સો દેટ મેટર્સ કે વોટ ગોઝ ઇન હિયર. સો વેટ લોસ માટે ધ પ્રાઇમરી થિંગ ઇઝ
eating. મેં એક જગ્યાએ સાંભળ્યું છે that one fitness coach જે રીતના એણે કીધું હતું કે ફિટનેસ સ્ટાર્ટ્સ ફ્રોમ કિચન, Yes, રાઈટ. very true. ઝુમ્બા કે એરોબિક્સ કયા વ્યક્તિને એવોઇડ કરવો જોઈએ? કોઈ પણ ઓવરવેટેડ વ્યક્તિ હોય, કારણ કે જો તમારું વજન વધારે હોય તો તમારા ની જોઈન્ટ ઉપર, તમારા એન્કલ ઉપર એટલું જ તમારે ભાર આવવાનું છે, એટલું જ વેટ આવવાનું છે. સો ધ મસ્ક્યુલોસ્કેલેટલ સ્ટ્રેસ ઇઝ વે ટુ હાઈ. એવા લોકોને અવોઇડ કરવું જોઈએ. એન્ડ આઈ એમ ટોકિંગ અબાઉટ લાઈક અબાઉ 100 એન્ડ ઓલ ઓફ દેટ, વેરી ઓવરવેટ. ઓકે, સો એવા લોકોને તો અવોઇડ કરવું જોઈએ. સેકન્ડલી, એવા લોકોને અવોઇડ કરવું જોઈએ જે ઇન્જર્ડ છે, જેનો લેટ્સ સે એક્સિડન્ટ થયો છે કે એવી કોઈ ઇન્જરી થઈ છે. સચ પીપલ શુડ અવોઇડ. થર્ડ ઇઝ પોસ્ટ સર્જરી, કે ઘણા પોસ્ટ સર્જરી ટ્રીટમેન્ટ ચાલતી હોય કે એવું કાંઈ છે. ફોર એક્ઝામ્પલ, આફ્ટર સી સેક્શન વિમેન આર નોટ અલાઉડ જનરલી ટુ વર્કઆઉટ ટિલ 6 weeks. કોઈની હાર્ટ સર્જરી થઈ હોય તો ઘણા ટાઈમ સુધી એમને પાબંદી હોય કે એ એક્સરસાઇઝ ના કરી શકે, એમનું હાર્ટ રેટ હાઈ ન થઈ શકે બેઝિકલી. તો એવા લોકોને આવી એક્સરસાઇઝ અવોઇડ કરવી જોઈએ. હાઉસહોલ્ડ રિસ્પોન્સિબિલિટીઝ અને ટાઈમ મેનેજમેન્ટ વુમનની ફિટનેસ જર્નીમાં કઈ રીતના અફેક્ટ કરે છે? પહેલાં તો છે ને, આપણા દેશમાં હાઉસહોલ્ડ રિસ્પોન્સિબિલિટીઝની વાત કરીએ તો દેર ઇઝ અ ક્લિયર અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિસ્પોન્સિબિલિટીઝ. તમે કોઈ પણ ઘરમાં જોશો, કેટલું બી પ્રોગ્રેસિવ હોય, વિમેનના માથા ઉપર વધારે જ રિસ્પોન્સિબિલિટી હોય વેન ઇટ કમ્સ ટુ હાઉસહોલ્ડ ચોર્સ. જો તમે પોતાના મમ્મીને જુઓ કે વાઈફને જુઓ, ઘરના કોઈ બી મહિલાને જુઓ, એમને એટલી બધી રિસ્પોન્સિબિલિટીઝ હોય છે. લોટનો ડબ્બો મૂકવાથી લઈને શાક લેવાનું હોય કે પછી બાળકને પિકઅપ કરવાનું હોય. એક બાળકને પિકઅપ કરવા જાય ત્યાં સુધી બીજાને ડ્રોપ કરવાનું ટાઈમ થઈ જાય. એવું બી થાય છે. ઘણા જે મધર્સ છે, દે આર તો ઓલવેઝ ટેકિંગ કેર ઓફ ધ ચાઇલ્ડ. એનું સવારે વહેલા ઉઠીને ટિફિન બનાવવાનું છે એટલે વર્કઆઉટ કરવા નથી આવી શકતા. સાંજે રસોઈ કરવાની છે, સાસુ સસરાને અલગ જોઈએ છે, બાળકનું અલગ પાસ્તા ખાવું છે. એટલે વિમેનને એટલા બધા રિસ્પોન્સિબિલિટીઝ છે અને બધાની કેર કરતાં કરતાં પોતાની સેલ્ફ કેર વિમેન ભૂલી જાય છે. અને જો કરવા જાય તો દે ફીલ સેલ્ફિશ. સો દેટ ઇઝ વન થિંગ આઈ વિલ અર્જ ટુ ઈચ એન્ડ એવરી વુમન that let's come out of that. Think of exercising as self-care, self-nurturing, and bringing discipline in your life. Because only if you are healthy, if you're fit, you will be there for your kids, for your family for a long, long time. અને ક્વોલિટી ઓફ લાઈફ મેટર્સ અ લોટ. આજે તમે ટ્રેન કરશો તો તમે જ્યારે 70-80ના છો ત્યારે તમને વધારે કામ આવશે. સો ઇટ ઇઝ લાઈક SIP, मिलता जाएगा. अच्छा इन्वेस्टमेंट है. सो आई विल अर्ज ईच एंड एवरी वुमन टू कम आउट ऑफ दैट माइंडसेट કે હું સેલ્ફિશ છું. અને જો કોઈ કહે કે સેલ્ફિશ છો તો હા છો, એમાં શું? ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ટેકિંગ કેર ઓફ યોર સેલ્ફ. આજે તમે જુઓ, કોઈ મેનને નથી પૂછતું કે તમે વર્કઆઉટ કરવા જાઓ છો તો તમારા બાળકનું ધ્યાન કોણ રાખશે. तो वाई दिस क्वेश्चन कम्स टू विमेन? सो आजकल हम जेनजी हैं, मिलेनियल्स भी ऐसे ही हैं, और मैं अर्ज करूँगी बूमर्स भी ऐसे ही हो जाए एंड एवरीबडी गो वर्कआउट. વુમન ફિટનેસમાં સૌથી કોમન ચેલેન્જીસ શું છે જોવા મળ્યું છે તમને આજ સુધી? હું પોતાના પર્સનલ એક્સપિરિયન્સથી કહીશ. વિમેનનું જે ફિટનેસ જર્ની છે એ કોઈ દિવસ આમ લિનિયર નથી રહેતું. વી હેવ સો મેની થિંગ્સ ટુ વરી અબાઉટ. મારા પીરિયડ્સ હોય એટલે એનું ટેન્શન, પછી મતલબ પેરીમેનોપોઝ આવે એનું ટેન્શન, મેનોપોઝ આવે એનું ટેન્શન, પોસ્ટ મેનોપોઝ એનું ટેન્શન, પ્રેગ્નન્સી આવી ગઈ ત્યારે બધું બદલાઈ જાય. એટલે એટલા બધા ચેન્જીસ આવે. આઈ વુડન્ટ કોલ ઇટ ટેન્શન, બટ દેર આર સો મેની ચેન્જીસ, સો મેની ફ્લક્ચ્યુએશન્સ દેટ વિમેન હેવ ટુ થિંક અબાઉટ. એટલે એનું ફિટનેસ જર્ની એકદમ લિનિયર નથી રહેતું કે આજે જીમ ગયા એન્ડ માય ડેઝ એઝ સેમ એઝ ધી અધર ડેઝ. યુ નો, every month we have those 3 to 5 days where we are different. We have pregnancy phase that is completely different, that 9 months. उसमें हर semester क्या हर trimester भी अलग होता है. Yeah? So it is so different than a men's fitness journey. So that is the one
બિગેસ્ટ ચેલેન્જ દેટ વિમેન ફેસ ઇઝ દેટ કે બદલતું જ રહે છે. સેકન્ડ ચેલેન્જ જે વિમેન જર્નીમાં છે કે women have consumed themselves in so many duties. Okay, so women in many households are the primary caregivers, be it their kids, and they are primarily responsibility takers. કે ઘંટીએ લોટનો ડબ્બો મૂકવા જવાનો છે તો એ મારું કામ છે, શાકભાજી ઓર્ડર કરવાની છે કે લેવા જવાનું છે તો એક વુમનનું કામ છે. એટલે વિમેનને તો ડેલી ટાસ્ક જ એટલા બધા છે કે વર્કઆઉટનું વિચારે ત્યાં સુધી એનર્જી ડ્રેન થઈ જાય છે. આ બીજું ચેલેન્જ મેં જોયું છે. સો દેટ ઇઝ અનધર થિંગ. એટલે વિમેનની લાઈફમાં એટલું બધું ચેલેન્જીસ તો છે જ. હું કોઈ બે કહી શકું ત્યાં એન્ડ નથી થતો. દેર આર ટુ મેની. બટ આઈ વુડ અર્જ each and every woman to come out of that zone and not feel selfish at all, to take charge of their body and go hit the gym or do a workout and take care of themselves. It's women take time to paint their nails or do the skincare routine, and this is as good as this. You need to take time out for doing your workout. પ્રેગ્નન્સીમાં એક્સરસાઇઝ સેફ છે કે નહીં? So this is how I will go on about this. તમારા ગાયનેકોલોજિસ્ટ, જો તમારા ડૉક્ટર તમને પરમિશન આપતા હોય તો તમે કરી શકો છો. સો if your doctor permits that, you can go on about it without, if you don't have any complications, it is perfectly safe. But it is very important that you train under supervision, under a certified coach who has the experience of training women during their pregnancy or postpartum. So that is very important, because આમાં ઘણા કોન્ટ્રા ઇન્ડિકેશન્સ બી હોય છે, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. તો એ ખાલી એક ગુડ ફિટનેસ કોચ તમને કહી શકે છે. વોટ ટાઈપ ઓફ એક્સરસાઇઝ આર બીન રિકમેન્ડેડ? ઓકે, એટલે લો ઇમ્પેક્ટ એક્સરસાઇઝીસ હોય એવા પ્રેગ્નન્ટ વિમેન કરી શકે છે, જેમાં હાર્ટ રેટ બહુ વધારે પડતું ન વધતું હોય એવા. અને કોન્ટ્રા ઇન્ડિકેશન્સ હું કહું કે કયા ન કરી શકે, તો pregnant women should avoid high impact exercises, high intensity exercises, jumping and all of that. જેમ કે kettlebell swings છે જેમાં હાર્ટ રેટ ખૂબ વધી જાય, સો એવા એક્સરસાઇઝીસ એ લોકો અવોઇડ કરી શકે છે. બીજું સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં જ્યારે આવે, એટલે આફ્ટર 16 weeks it is also contraindicated to lie down on your back and do something. તો because ત્યાં એક blood flow restriction આવી જાય. So that is very important that your coach knows what trimester are you on and what is contraindicated. અને બીજા જે સ્પોર્ટ્સ અમુક હોય છે, જેમ કે હોર્સ બેક રાઇડિંગ છે, એવી બધી સ્પોર્ટ્સથી તમારે, કોન્ટેક્ટ સ્પોર્ટ્સ છે જેમ કે બાસ્કેટબોલ, ફૂટબોલ, એમાં થોડુંક ધ્યાન, મતલબ ઇટ ઇઝ contraindicated. You shouldn't engage into something like that during pregnancy. ઓકે, આપણે ભાવનગરની જ વાત કરીએ. આપણે બધા ભાવનગરીઝ છે, રાઈટ? દેન હાઉ કેન પીપલ મેનેજ ટુ સ્ટે ફિટ ઇન ભાવનગર? એટલે એવા કયા કયા એક્ટિવિટીઝ છે ભાવનગરમાં? પહેલાં તો ભાવનગરમાં એટલું બધું ખાણીપીણી છે કે મુનિ દાસના પેંડા લઈ લો કે તમે પ્રયોજાના હોટડોગ્સ લઈ લો, આ બધું સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. ફર્સ્ટ એક્ટિવિટીઝ કે આને થોડુંક લિમિટમાં લાવો. આપણે ફેમસ છીએ ગાંઠિયા માટે, થોડાક ઓછા થશે તો દેર ઇઝ નો હાર્મ, દેર ઇઝ ઓનલી ગુડ. સો થિંક અબાઉટ દેટ. સેકન્ડ, એક્ટિવ રહેવા માટે ભાવનગર પાસે એટલું સરસ નેચરલ બ્યુટી છે કે તમારે એઝ બેઝિક એઝ કે તમારે વોકિંગ ચાલુ કરવું છે અને તમને ઇન્ડોર્સ નથી મજા આવતી, તો યુ કેન ગો એક્સપ્લોર વિક્ટોરિયા પાર્ક. આજે વિક્ટોરિયા પાર્કથી થાકી ગયા બોર તલાવ જાઓ, આજે એનાથી થાકી ગયા બીએમસીનો પાર્ક છે ત્યાં જાઓ, ત્યાં થાકી ગયા પિલ ગાર્ડન જાઓ, બંદર પોર્ટ પર એક આપણે સરસ મજાનું ત્યાં વોકિંગનું છે, એટલું બ્યુટિફુલ છે, માઇગ્રેટરી બર્ડ્સ આવતા હોય છે, ત્યાં જોઈને ત્યાંનું તમે મજા લો. સો દેર આર સો મેની વેઝ, સો યુ કેન ડૂ દેટ. બીજું, એક્ટિવ રહેવા માટે આપણે ઘણા બધા જીમ્સ છે, સો યુ કેન પિક અપ વોટ યુ લાઇક. તમને એરોબિક્સ ગમે છે, એરોબિક્સ ક્લાસ જોઈન કરો, તમને ઝુમ્બા ગમે છે, ઝુમ્બા કરો.
whatever. So that is a cardiovascular form of exercise which you can do 150 minutes per week. એ તમારે પૂરું કરવાનું હોય, દેટ ઇઝ રેકમેન્ડેડ. તો એટલું તમે ગમે તેમ કરીને વોટ એવર યુ લાઈક યુ કેન ડૂ. યુ કેન સ્વિમ, આપણી પાસે સ્વિમિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી છે. સો એ તમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં જઈ શકો છો. ઘણું બધું છે એક્સપ્લોર કરવા માટે. બીજું સ્ટ્રેન્થ ટ્રેનિંગ ભાવનગરીઝ માટે હું કહીશ કે તમારે એમાં કરવું જ જોઈએ. જો તમારે બોન માસ ઇન્ક્રીઝ કરવું છે, મસલ માસ ઇન્ક્રીઝ કરવું છે, યુ વોન્ટ ટુ સ્ટે અવે ફ્રોમ ડિસીઝીસ, હાર્ટ કન્ડિશન્સ એન્ડ ઓલ ઓફ દેટ, યુ નીડ ટુ વર્કઆઉટ. તો એક સ્ટ્રક્ચર્ડ ફોર્મ ઓફ એક્સરસાઇઝ જ્યાં તમારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ફ્લેક્સિબિલિટી, મોબિલિટી આ બધા ફિટનેસ કોમ્પોનન્ટ્સ કેટર થતા હોય એવો વર્કઆઉટ પ્રોગ્રામમાં એનરોલ થાઓ. ના કરતા હોય, કર્યું જ નથી, બિગનર લેવલથી અપ્રોચ કરો, 2 to 3 days પર વીક કરો, સ્માર્ટ પ્રોગ્રામ્સ ઉપર રિલાયબલ થાઓ, નાના નાના ગોલ્સ રાખો, એવી રીતે ચાલુ કરી શકો છો. અને બીજું તમને ઓર મોટિવેશન જોતું હોય તો આપણે ભાવનગરમાં સરસ મજાના ઘણા ઇવેન્ટ્સ થતા હોય છે. સ્ટ્રીટ જલસા છે, રોટરી ક્લબ બી ઘણું બધું કરે છે, સાયક્લોથોન્સ થાય છે. તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય તમે એમાં ભાગ લો, જાઓ આવા બધામાં. ભાગ નથી લેવો, જસ્ટ ગો ટુ વોચ વોટ પીપલ આર ડુઈંગ, उसमें से ही you will get inspiration. So that is one thing you can do. Joining a gym in Bhavnagar, is it worthy or not? Joining a gym in Bhavnagar is definitely worth it. જિમ્સમાં તમને એક એવું એન્વાયરમેન્ટ મળે જ્યાં યોર માઇન્ડસેટ ઇઝ ધેર કે હું વર્કઆઉટ કરવા જ જાઉં છું, જે કદાચ તમને ઘરે ન મળે. ઘરે એટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય. જિમ્સમાં સર્ટિફાઈડ કોચિસ હોય જે તમને સુપરવાઇઝ કરે, એક માર્ગદર્શન આપે, પ્રોપર ગાઈડન્સ આપે, કરેક્ટ એડવાઇસ આપે, તમારું ફોર્મ એન્ડ ટેકનિક જોવે. સો યુ લેસ પ્રોન ટુ ઇન્જરીઝ, યુ વિલ વર્કઆઉટ સેફલી. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જિમ્સમાં એવા ઇક્વિપમેન્ટ્સ હોય અને એવું સ્ટ્રક્ચર મળે તમને કે તમારા વર્કઆઉટ્સ પ્રોગ્રેસ થતા રહે અને યુ કેન ચેન્જ યોર રૂટીન એવરી 6 weeks. સો gyms are definitely worth it anywhere in the world. આજના પોડકાસ્ટનો લાસ્ટ ક્વેશ્ચન, વોટ મેસેજ યુ વુડ ગીવ ટુ આવર ઓડિયન્સ? Okay. We all need to pursue fitness as a way of life. It is as simple as brushing your teeth. You will never question about brushing your teeth. Then why question about working out? It is as simple as that. And when it comes to fitness, think smart. Think safety, think sustainable, and think progress. Think balance. So that is very important. Yeah, that's it. આજનો પોડકાસ્ટ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આઈ નો કે આપણે બધા ડેટ્સ બહુ ઉપર નીચે થયા છે, બટ થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઇન પોડકાસ્ટ. Thank you. યા